સિંગણપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હીરા વેપારીને પ્રેમજાળમાં ફસાવી મોંઘો આઈફોન, રોકડા અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી યુવતીએ 3.50 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। સિંગણપુર વિસ્તારમાં રહેતા હીરા વેપારીને ગત મે 2023 ઇન્સ્ટા ઉપર મેસેજ આવ્યો હતો। કૃપા કરીને યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું અને મને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યો હતો। 2 સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી। ફેબ્રુઆરી 2024 વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય 25,000ની માંગણી કરતા વેપારીએ પત્નીના અકાઉન્ટમાંથી IMPS દ્વારા જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા। દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા। વેપારી પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા, લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરી હતી। વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા 3.5 લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવોર્સી હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી। 25,000 જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ 10મી તારીખે વેપારી દુબઈથી સુરત આવ્યો ત્યારે યુવતીએ તેને સીમાડા નાકા પાસે પોતાના ઘર પાસે મળવા બોલાવ્યો હતો। અહીંથી તેઓ ઘોડદોર રોડના કલામંદિર જ્વેલરી શોપમાં ગયા હતા। બીજા દિવસે સામેથી આ યુવતીએ સામેથી એરથાણ ફાર્મ હાઉસ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। 2 દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી। અહીં શરીર સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ પણ ગઈ હતી। વેપારીને ખંખેરવામાં યુવતીએ કોઈ કચાશ છોડી ન હતી। વેપારી દુબઈ હતો ત્યારે પત્નીના અકાઉન્ટમાંથી 25,000 જ્વેલર્સના અકાઉન્ટમાં દાગીના લેવા ટ્રાન્સફર કરાવ્યા હતા। વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેન લેવા માટે વેપારી પાસેથી રોકડા 1.50 લાખ લીધા હતા। બાદમાં 2 લાખ રૂપિયા બ્રેઝલેટ લેવાના બહાને પડાવી લઈ પોતાની બર્થડે આવતી હોય દુબઈથી વેપારી પાસેથી આઈફોન 15 પ્રો ગિફ્ટ તરીકે મંગાવ્યો હતો। સરથાણા પોલીસે વેપારીની ફરિયાદને આધારે હની ટ્રેપનો જેની ઉપર આક્ષેપ કરાયો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરી હતી। આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોકબજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર MD ઝાલાએ જણાવ્યું હતું। આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપા ઇરાદાપૂર્વક અમીર હોય તેવા પરિણીત પુરુષોને ફસાવતી હતી। તેને આ વેપારીને સીધું જ પરખાવ્યું હતું કે તમે મારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યા હોય, આવનાર બાળકના તમે પિતા હશો, જેથી તમારે મારી સાથે લગ્ન કરવા પડશે। પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ ગઈ હતી। સુરતના બેસ્તાન ખાતે રહેતી 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના વિસ્તારમાં 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। 17 વર્ષીય કિશોરી જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ છે ત્યાં 2 મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી। આજે તે અહીં શા માટે આવી અને કઈ રીતે ઘટના બની તે રહસ્ય છે। હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાત, હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના વતની સંજયસિંહ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે। પરિવારમાં પત્ની, 2 પુત્રી અને 1 પુત્ર છે। સંજય કાપડની મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે જે ધોરણ 12માં કોલેજની તૈયારી કરી રહી છે। આજે બપોરે 1:30 વાગે ટ્યુશનમાં જાઉં છું તેમ કહીને દીકરી ઘરેથી નીકળી ગઈ હતી। દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળેથી નીચે પટકાઈ અને મોતને ભેટી હતી। ઘટના અંગેની જાણ થતાં પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા। હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ અકસ્માત, આપઘાત કે હત્યાની દિશામાં તેનું તપાસ હાથ ધરવામાં આવી છે। आपका नाम? मेरा नाम संजय सिंह। अच्छा, आपका लड़की का नाम क्या है? सिंह पायल। कल क्या घटना हुई थी, कहाँ पे? ये सिस्टा प्लाजा है, प्रियंका ग्रीन पार्क के सामने। और मैं तो मेडिकल कॉलेज में था, मैं दवा लेने गया था। और ये 2 बजे के पौने 2 बजे की घटना है और हमारे पास 2:15 बजे की करीब फोन आना चालू हुआ। तो मैं क्या है कि औरत को फोन दे दिया। मैं बोला मैं ज्यादा बोल नहीं पाता हूँ, डॉक्टर ने ना बोला ज्यादा बोलने का नहीं, और जो है तुम जो है आराम की जरूरत। अब मैं उधर मेरा जो है सोनोग्राफी के लिए गया था। अब उन्होंने आज की डेट दिया था तो मैं नहीं जा पाया। अब मेरे पास फोन पे फोन बोले तुम्हारी लड़की ऐसे ऐसे हो गया ऐसे।
मैं बोला मेरा लड़की बिस्तान में पढ़ती है, मेरे वहाँ सिसी प्लाजा में नहीं पढ़ती है। 3 महीना पहले वहाँ से कंप्यूटर कोर्स करके छोड़ दिया है। मैं पूरा कोर्स सिखाने के लिए बिस्तान में डाला हुआ था। परसों के दिन ही मैं फीस भरा हूँ 4000 रुपया, और नर्सों के दिन ही जो है उसको बात किया, उधर बात करके परसों गई है खाली स्कूल, कल जो है जा नहीं पाई है। किसी ने क्या किया क्या नहीं किया है, हमको ये जवाबदारी चाहिए भाई। देखो कि लड़की मेरी वहां से 4 रास्ता से वहां कैसे गई, कौन लेके गया, ऊपर क्या प्रोग्राम बना हुआ था, बाहर भी कैमरा है, मेडिकल में भी कैमरा है, चलो अंदर कैमरा नहीं है, वो पीछे साइड कैमरा नहीं है, ऊपर हॉस्पिटल एक कैमरा है। 1 घंटा पहले 2 घंटा पहले किसी ने बुलाया हो, या लड़की है लड़का है उसको पहले से वहां बुला कर पहले से बैठा है, प्रोग्राम बना है, या बाद में जो गया हो, तो जो रिपोर्ट मेरे को चाहिए क्या है कि लड़की गई तो गई कैसे, मेरी लड़की तो बिस्तान में पड़ती है। आपको क्या लग रहा है, क्या मांग है? हमारी मांग यही है कि हमको इंसाफ चाहिए, और ये जो है मेरी लड़की को मारा गया है खुद अपने से नहीं, सुसाइड। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતા 19 વર્ષીય સની રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો હતો। યુવકના આપઘાતનું કારણ અકબંધ છે। સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાંદેર વિસ્તારમાં આશાસ્પદ યુવકના આપઘાતને લઈને ચકચાર મચી ગઈ છે। યુવકે અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેની સમગ્ર મામલો પોલીસ તપાસ હાથ ધરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય સની રાઠોડે આપઘાત કર્યો હતો। ગત રાત્રે યુવકે ઉપરના રૂમમાં જઈને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વાલું કર્યું હતું। પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। કૃષ્ણાએ કહ્યું હતું કે હું કામેથી આવ્યો ત્યારે ખબર પડી હતી, બાદમાં અમે દરવાજો તોડ્યો। એ ચોકલેટમાં ડિલિવરીનું કામ કરતો હતો। તેણે આપઘાત શા માટે કર્યો તે ખબર નથી। હું આવ્યો ત્યારે મમ્મીએ કહ્યું કે દરવાજો ખોલતો નથી, એટલે મેં દોસ્તને બોલાવીને દરવાજો તોડ્યો હતો। બાદમાં મમ્મીથી જોઈ શકાયું નહોતું, બધા સાથે હસતો રમતો હતો। આપણું નામ? કૃષ્ણા। ના ભાઈ, ક્યાં રહેવાનું છે? મારું મોરા ભાગલ। શું કેટલા વાગે આ ઘટના બની હતી ને શું ઘટના? આ ઘટના હું કામેથી 7 વાગે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે ભાઈએ દરવાજો બંધ કરેલો છે ઘરમાં, ને અમને લાગ્યું કે હુઈલો હે, ઊંઘમાં હે, તો અમે લોકો દરવાજો તોડ્યો। તો દરવાજો તોડ્યો તો અંદર ભાઈ ફાંસી ખાઈને થઈ ગયેલા। આ ભાઈનું પૂરું નામ શું છે? સની નામ છે મારા ભાઈનું। સની, એની ઉંમર? એની ઉંમર 19 વર્ષ। શું કામ કરતો હતો? એ ચોકલેટમાં કામ કરતો હતો, ડિલિવરીનું। તમે ક્યાં રહેવાનું તમારું રાંદેર? રાંદેરમાં આપણે બોટનિકલ ગાર્ડનની સામે। એને જે આ પગલું ભરેલું છે એનું કોઈ ચોક્કસ કારણ કે એણે કેવી રીતે આ પગલું ભર્યું એ બાબતે કોઈ તમને જાણ કરી હોય એવું કંઈક? ના, એવું તો કઈ જ નથી। હું તો હજુ કામેથી આવ્યો ને તો મમ્મી લોકો બહાર હતા, એ માર્કેટેથી આવેલા ને તો એ કહે કે નાનો ભાઈ દરવાજો નહીં ખોલતો, કિયાનનો કલાક જેવું થઈ ગયું છે। તો હું ગયો, હું પણ દરવાજો બહુ ઠોક્યો પણ દરવાજો ખોલતા નહીં હતા કોઈ। તો પછી મજબૂરનમાં મારા દોસ્તારને બોલાવીને મેં દરવાજો તોડાવ્યો। પછી મમ્મી અંદર ગયા તો મમ્મી ગભરાઈ ગયા, અને અમે વહેલા વહેલા દોડ્યા તો ભાઈ આવું બધું કરી નાખેલું હતું। તો અમારાથી જોવાયું નહીં તો અમે લોકોએ એને ઉઠાવ્યો। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે સુરતની જળ સંચય ભાગીદારીથી યોજનાઓનો વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો। આજે સવારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંડપ સર્વિસ, બ્રાન્ડિંગ, જાહેરાતો, ભોજન વ્યવસ્થા સહિત 1.70 કરોડ ખર્ચ થનાર હોવાની મંજૂરી અપાઈ હતી। આ કાર્યક્રમમાં દેશભરના 700 કલેક્ટર વર્ચ્યુઅલી ભાગ લીધો હતો। શહેરમાં ભૂગર્ભ જળસ્તર વધારવા 27 કરોડના ખર્ચે વોટર રિચાર્જના 200થી વધુ કામોની શરૂઆત થઈ ચૂકી છે। ઉપરાંત તાપી, ડાંગ, વલસાડમાં પણ નિયત કામો પૂર્ણ થયા છે અને વધુ માતબર રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે। ગતરોજ સુરત પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં 27 કરોડના ખર્ચે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। સુરતના પુણા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ગુનાનો આરોપી 8 વર્ષ બાદ ઝોન 1 LCB પોલીસના હાથે ઝડપાયો છે।
સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 8 વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેઇનની સ્નેચિંગ કરી હતી. અનિલ રાઠોડ સાથે સહ આરોપી શંકર પટેલ બંને મોટરસાયકલ પર આવ્યા હતા. બાદમાં મહિલાના ગળામાંથી સોનાની હનુમાનજીના પેન્ડલવાળી ચેઇન જેની કિંમત 42,000 તે લઈને પાછળ બેઠેલ અનિલ લાલાભાઈ રાઠોડ નાસી છૂટ્યો હતો. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયેલા છે. ડિંડોલી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. ત્યારે 8 વર્ષે ફરીથી ઝડપાયેલા આરોપી સામે આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામનું ભૂમિપૂજન. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામનું ભૂમિપૂજન કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ, જળ સંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસ अधिकारी कर्मचारियों उपस्थित રહ્યા હતા. आज जो है पुलिस मुख्य मथक पे एक रेन वाटर से अपने ग्राउंड को जो रिचार्ज करने के लिए एक जो बोरिंग की कार्रवाई अभी आज की गई है जो है, तो उसके लिए सर्वप्रथम तो हम सभी लोग खुशी की बात है कि बहुत सारा पानी, बारिश का पानी जो कि वेस्ट हो जाता है, कभी नदियों के मार्फत समुद्र में चला जाता या इधर उधर वाटर लॉगिंग में चला जाता है, तो उन सारे पानी को ज़मीन में उतारा जाए. जो हमारा जो ग्राउंड में अंदर जितने भी एक्विफर, जितने जिसको बोलते हैं, जहाँ पे पानी रहता है धरती के पेटाड़ में, जिसको अपना हम बोलते हैं, तो ये सारा पानी को इन बोर के थ्रू अपना ग्राउंड में हम डालते रहें, जिससे आने वाले समय में हमारा जो जितना पानी हम लेते हैं ग्राउंड से उतना पानी वहाँ पे वापस रिचार्ज करते रहें. इस आशय से जो ये यहाँ पे अभी बोर बनाया जा रहा है, इसी तरह का बोर हमारे सूरत शहर के जितने भी पुलिस स्टेशन हैं, हमारी जितने भी पुलिस लाइन्स हैं, हमारे जितने पुलिस ऑफिसेज हैं, ये हर जगह बनाया जाएगा. और उसके साथ साथ यही पूरा जो सिस्टम है पूरे राज्य में भी जो लागू हो रहा है, राज्य के भी हमारे पुलिस मुख्य मथकों में रहेगा. हमारे माननीय डीजी साहब की तरफ से भी ये सभी को सूचनाएं दी जा रही हैं, जिससे कि जितना भी हमारे बारिश का पानी जो छतों पे आता है या नीचे भी जो डायरेक्ट होता है, उन सारे पानी को ला के हम ऐसे बोरों में कनेक्ट कर दें, जिसके अंदर पूरा हमारा धरती के अंदर जो पानी एक्विफर है वो वहाँ पर रिचार्ज होता रहे. उसी हिसाब से आज का ये कार्यक्रम किया गया है.